જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ઝ જ્યારે ભારતની મુલાકાતે છે અને ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મની વચ્ચે એક દ્વિપક્ષીય બેઠક યોજાઈ। દ્વિપક્ષીય બેઠકની અંદર મુખ્ય 5 મુદ્દાઓ પર જે ચર્ચાઓ થઈ છે, બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અંગે પર કરાર થયા છે। આ સિવાય ગ્રીન હાઇડ્રોજન રોડમેપ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ જ દ્વિપક્ષીય બેઠકની અંદર NSA અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા હતા, તો સાથે સાથે વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકની અંદર ગ્રીન અને ટકાઉ વિકાસ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી, તો બંને દેશના સંબંધોને જે 25 વર્ષ પૂર્ણ થયા છે તેમને પણ આ બેઠકની અંદર યાદ કરવામાં આવ્યા। બંને દેશના નેતાઓ સંયુક્ત નિવેદન પણ આપવાના છે અને તેને લઈને જ હવે દ્વિપક્ષીય બેઠકમાં નરેન્દ્ર મોદી અને ફ્રેડરિક મર્ઝ પણ હાજર રહ્યા હતા અને મુખ્ય 5 મુદ્દાઓ ઉપર ભારત અને જર્મની વચ્ચે મહત્વના કરારો પણ થયા છે। એ પછી સંરક્ષણને લઈને હોય, ગ્રીન અને ટકાઉ વિકાસને લઈને હોય કે વેપાર ધંધા ઉદ્યોગને લઈને હોય, ભારત અને જર્મની વચ્ચેના જે સંબંધો છે 25 વર્ષ જૂના છે તેને વધુ મજબૂતાઈથી બનાવવા માટે આ દ્વિપક્ષીય બેઠક એક મહત્વનો ભાગ ભજવે છે અને વેપાર કરારમાં જે પણ કરારો થયા છે તેને લઈને થોડી જ વારની અંદર બંને દેશના વડાઓ છે તે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરશે અને બાદમાં 3 વાગ્યાની આસપાસ ભારતનો વિદેશ વિભાગ છે તે પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજવાનું છે અને આ દ્વિપક્ષીય બેઠકની અંદર શું મહત્વના કરાર થયા છે અને શું તેનાથી ભારતને લાભ મળશે તેમની પણ ચર્ચાઓ થશે।